Very good afternoon to all of you. વિદ્યાર્થી મિત્રો, આજના આ ગ્રામરના લેક્ચરની અંદર આપણે જે યુનિટ શીખવા જઈ રહ્યા છે તે છે ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન. First of all, I will ask you question is that how many main degrees are there in English language? અંગ્રેજી ભાષામાં મુખ્યત્વે કેટલી ડિગ્રી છે? જો આવો પ્રશ્ન પૂછવામાં આવે તો આપણે શું આન્સર આપી શકીએ? There are mainly 3 degrees in English language. અંગ્રેજી ભાષામાં મુખ્ય 3 ડિગ્રીઓ છે. Which are there? તે કઈ કઈ છે? તો કે ફર્સ્ટ positive degree, second comparative degree and third superlative degree. जो बोर्ड पर मैं 3 डिग्री નો ઉલ્લેખ કરેલો છે. હવે પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રીને આપણે ડીપમાં જોઈએ તો પોઝિટિવ ડિગ્રી કોને કહેવાય? તો કે પોઝિટિવ ડિગ્રી એક વસ્તુ અથવા વ્યક્તિની એકબીજા સાથે સરખામણી કરવી. બરાબર મિત્રો? એક વસ્તુ અથવા વ્યક્તિની એકબીજા સાથે સરખામણી કરીએ તો આપણે પોઝિટિવ ડિગ્રી વાપરીએ છીએ. ત્યાર પછી સેકન્ડ આવે છે કમ્પેરેટિવ ડિગ્રી. કમ્પેરેટિવ ડિગ્રી એટલે કે એક વ્યક્તિ અથવા વસ્તુને બીજા વ્યક્તિ અથવા વસ્તુ કરતાં વધુ ચડિયાતી દર્શાવવા માટે, ના કરતા ચડિયાતી દર્શાવવા માટે we always use the comparative degree. And third one is that superlative degree. Superlative degree એટલે કે સૌથી શ્રેષ્ઠ. જે કંઈ પણ છે એમાં સૌથી શ્રેષ્ઠ દર્શાવવા માટે આપણે હંમેશા સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ કરીએ છીએ. હવે આગળ આપણે એક્ઝામ્પલ ચેક કરીએ. અહીંયા આપણે બોર્ડ ઉપર ટોટલ 6 એક્ઝામ્પલ લખેલા છે. ફર્સ્ટ, કિરીટ is as clever as Ahmad. Second, I am as tall as Ramesh. વિદ્યાર્થી મિત્રો, ડિગ્રીને ઓળખવા માટેનું સિમ્બોલ છે. How you can identify this is positive degree, comparative degree or superlative degree. મેં તમને શરૂઆતમાં તો જણાવ્યું કે બંનેની સમાનતા દર્શાવવા માટે આપણે પોઝિટિવ ડિગ્રી વાપરીએ છીએ. એક કરતાં વધુ ચડિયાતું દર્શાવવા માટે આપણે કમ્પેરેટિવ ડિગ્રી વાપરીએ છીએ અને સૌથી શ્રેષ્ઠ માટે આપણે સુપરલેટિવ ડિગ્રી વાપરીએ છીએ. પરંતુ how we can judge, how we can identify this is positive, comparative or superlative degree? Now the first is કિરીટ અહેમદ જેટલો જ હોશિયાર છે. મેં તમને શું કીધું કે આપણે સરખામણી કરીએ. બરાબર? ના જેટલો જ, ના જેવો જ. તો પોઝિટિવ ડિગ્રીને ઓળખવા માટે હંમેશા વિશેષણની આગળ પાછળ as આવે છે. જો વિશેષણની આગળ પાછળ as હોય તો હંમેશા વાક્ય પોઝિટિવ ડિગ્રીનું સમજવાનું રહેશે. બરાબર? સેકન્ડ, I am as tall as Ramesh. અહીંયા પણ વિશેષણ આપેલ છે tall. હું રમેશ જેટલો જ ઊંચો છું. અહીંયા વિશેષણ tall, એની આગળ પણ as અને પાછળ પણ as. કહેવાનો મીનિંગ વિશેષણની આગળ પાછળ as આવે તો હંમેશા એ વાક્ય પોઝિટિવ ડિગ્રીનું હોય અને ત્યાં વિશેષણનો મેઇન રૂપ જ મુકાય છે. થર્ડ વન, અપૂર્વ is taller than Mahesh. બરાબર? હવે તો કે કમ્પેરેટિવ ડિગ્રીને ઓળખવા માટેનો સિમ્બોલ તો કે we always put than into comparative degree. હંમેશા કમ્પેરેટિવ ડિગ્રીમાં ધ્યાન જોવા મળે
ધેન, તો કે THAN. બરાબર. એ સિવાય પણ ચેન્જીસ કહું કે વિશેષણની પાછળ ER મુકાય છે એના કેટલાક નિયમ છે. ક્યાં R મુકાય, ક્યાં ER મુકાય, ક્યાં મોર મુકાય એ હું તમને આગળ બતાવું. એટલે કે કમ્પેરેટિવ ને ઓળખવા માટે અહીંયા આપેલ છે R. બરાબર. ER પ્લસ ધેન એટલે આ વાક્ય કમ્પેરેટિવ ડિગ્રીનું છે. Fourth, Pramod is wiser than his friend. અહીંયા પણ ધેન આપેલું છે અને વાઇઝ શબ્દની પાછળ R આપેલું છે એટલે આ વાક્ય પણ કમ્પેરેટિવ ડિગ્રીનું છે. કારણ કે અહીંયા વાઇઝ વિશેષણની પાછળ R જોવા મળે છે. કારણ કે વાઇઝ ના ફોર્મમાં ઓલવેઝ ઈ તો હોય જ છે કે અહીંયા ફક્ત R મૂકેલ છે એટલે R પ્લસ ધેન કમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય. એટલે ધેન અને ER જોવા મળે તે હંમેશા કમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય હોય છે અને અમુક ફોર્મની આગળ મોર પણ જોવા મળે છે. જો ER હશે તો મોર ન હોય અને મોર મૂકીએ તો ER હોતો નથી. એ આગળ બતાવું તમને. પાંચમું સેન્ટેન્સ, Ali is the cleverest boy. તો કે સુપરલેટિવ ડિગ્રીને ઓળખવા માટેનો સિમ્બોલ તો કે મોટે ભાગે હંમેશા સેન્ટેન્સમાં ધ જોવા મળે અને વિશેષણની પાછળ EST અથવા ST જોવા મળે છે. અને જ્યાં EST ન હોય ત્યાં વિશેષણની આગળ આપણે most MOST શબ્દ વાપરીએ છીએ. 6, Idar is the hottest town. અહીંયા પણ જોઈ શકો છો ધ અને hottest hot શબ્દની પાછળ HOT hot એની પાછળ TEST એ કેમ મૂકવું એ હમણાં હું તમને વિશેષણના ફોર્મ લખીને બતાવું છું. પણ અહીંયા EST નું ફોર્મ છે અને આગળ ધ છે એટલે સુપરલેટિવ ડિગ્રીનું આ વાક્ય છે. બરાબર. પોઝિટિવ ડિગ્રીમાં એઝ જોવા મળે, કમ્પેરેટિવ ડિગ્રીમાં ER મોર પ્લસ ધેન જોવા મળે અને સુપરલેટિવમાં ધ EST અથવા મોસ્ટ જોવા મળે છે. એટલે પહેલા બે વાક્ય પોઝિટિવ ડિગ્રીના છે, એના પછી થર્ડ ફોર્થ કમ્પેરેટિવ ડિગ્રીનું અને ત્યાર પછી પાંચમું અને છઠ્ઠું સુપરલેટિવ ડિગ્રીનું વાક્ય છે. નેક્સ્ટ આગળ જોઈએ આપણે. જો બોર્ડ પર આપણે સમજવાનું કે અહીંયા ત્રણ પાર્ટ પાડેલ છે. પોઝિટિવ, કમ્પેરેટિવ એન્ડ સુપરલેટિવ. બરાબર. આ ત્રણેય પાર્ટમાં આ જે ફોર્મ છે પોઝિટિવ નું સમજવાનું, આ જે છે કમ્પેરેટિવ નું સમજવાનું અને આ સુપરલેટિવ. હવે વન બાય વન તમને રૂલ્સ સમજાવું એટલે ખબર પડે. જુઓ અહીંયા આપેલ છે બોલ્ડ એટલે કે વિશેષણનું ફોર્મ બોલ્ડ હોય તો કમ્પેરેટિવ કરતી વખતે એની પાછળ ER મૂકવામાં આવે છે એટલે કે બોલ્ડર. અને સુપરલેટિવ કરવું હોય તો એની પાછળ EST મૂકવામાં આવે છે એટલે કે બોલ્ડેસ્ટ. બરાબર. ત્યાર પછી સેકન્ડ છે કે નોબલ. નોબલ શબ્દ આપેલો હોય એટલે કે જો છેડામાં E આપેલ હોય તો આપણે કમ્પેરેટિવ કરવું હોય ત્યારે ફક્ત R મૂકવાનો. જરૂરી નથી કે બધાની પાછળ ER જ મૂકવાનો. કારણ કે તમે અહીંયા જોઈ શકો છો કે નોબલ NOBLE એમાં ઓલરેડી E આપેલ છે એટલે કમ્પેરેટિવ કરવું હોય તો ફક્ત R મુકાય છે અને સુપરલેટિવ કરવું હોય તો ફક્ત ST. એનું કારણ કે એના સ્પેલિંગમાં ઓલરેડી પાછળ E આપેલું છે. બરાબર. જો જ્યાં E આપેલું હોય ત્યાં ફક્ત કમ્પેરેટિવમાં R અને સુપરલેટિવમાં ST મૂકવામાં આવે છે. થર્ડ આપણે છે બીઝી. તો તમે શબ્દ ચેક કરી શકો છો Y. નિયમ છે ગ્રામરમાં કે જો છેડાનો અક્ષર Y હોય અને Y ની આગળ વ્યંજન હોય તો Y નો I કરી અને ER કરવો અને Y નો I કરી અને EST મુકાય છે. એટલે અહીંયા બીઝી Y આપેલ છે, Y ની આગળ વ્યંજન છે એટલે કમ્પેરેટિવ કરવી ત્યારે બીઝીયર BUSIER અને સુપરલેટિવ કર્યું ત્યારે BUSIEST એટલે આવા બીજા કોઈ પણ વિશેષણની ફોર્મની પાછળ Y હોય અને Y ની આગળ વ્યંજન હોય તો તમારે Y નો
આર મૂક્યું અને એન ઈ એસ ટી શું કામ વાય શા માટે બીકોઝ કારણ કે જો છેડાનો અક્ષર વ્યંજન હોય અને વ્યંજનની આગળ સ્વર સ્વર તમને ખબર છે 5 એ ઈ આઈ ઓ અને યુ એમાંનો કોઈ પણ એક શબ્દ વ્યંજનની આગળ આપેલો હોય તો કમ્પેરેટિવ કરતી વખતે આપણે જે આ છેડાનું લેટર હોય ને એને બેવડાવવાનું એટલે કે થીન તો કે ટી એચ આઈ એન વળી પાછળ શબ્દ લખવાનો એન અને પછી ઈ આર એટલે થિનર અહીંયા પણ ટી એચ આઈ એન થીન એ લખી દેવાનો અને શબ્દ બેવડાય એટલે પાછો એન લખી અને ઈ એસ ટી સમજાઈ ગયું એટલે કે છેડાનો લેટર વ્યંજન હોય એની આગળ સ્વર હોય તો છેલ્લો અક્ષર બેવડાય પછી ઈઆર મુકાય અને પછી સુપરલેટિવમાં ઈએસટી મૂકવામાં આવે છે ત્યાર પછી ડિફિકલ્ટ મોર ડિફિકલ્ટ અને મોસ્ટ ડિફિકલ્ટ ઘણા એવા વિશેષણના ફોર્મ હોય છે કે જેનું પ્રોનાઉન્સિએશન લોંગ થતું હોય તો એની પાછળ આપણે ઈઆર કે ઈએસટી મૂકતા નથી કમ્પેરેટિવ કરવું હોય ત્યારે મોર પછી વિશેષણ એમને મોર ડિફિકલ્ટ અને સુપરલેટિવ કરવું હોય ત્યારે મોસ્ટ ડિફિકલ્ટ એટલે કે મોર શબ્દ એ પણ કમ્પેરેટિવની નિશાની છે અને મોસ્ટ શબ્દ સુપરલેટિવની નિશાની છે જો આપણે મોર મૂકીએ પછી ડિફિકલ્ટની પાછળ ઈઆર મુકાતું નથી અને મોસ્ટ મૂકીએ પછી ડિફિકલ્ટની પાછળ ઈએસટી મુકાતું નથી ત્યાર પછીનું લાસ્ટ ગુડ બેટર બેસ્ટ ઘણા એવા વિશેષણના ફોર્મ હોય છે દાખલા કે જી ડબલ ડી ગુડ એનું કયું બેટર બી ઈ ડબલ ટી ઈ આર અને સુપરલેટિવ કયું બી ઈ એસ ટી ઘણા વિશેષણના ફોર્મ એવા હોય છે કે જેના ત્રણેય ફોર્મ અલગ થાય છે દાખલા તરીકે અહીંયા આપણે કહ્યું ગુડ બેટર બેસ્ટ ઘણા એવા હોય છે કે જેની પાછળ ઈઆર અને ઈએસટી મુકાય વિશેષણના ફોર્મ ઘણા એવા હોય છે કે જ્યાં ફક્ત આર અને એસટી લાગે છેલ્લાનો અક્ષર y હોય તો y નો i અને er મુકાય y નો i અને est મુકાય છે એટલે તમારે આ બધા જ રૂલ્સ છે બોર્ડ ઉપર શબ્દ લેખા વિશેષણના એ રૂલ્સ ધ્યાનમાં લેવાના રહે તમારી પાસે જે લીધો છે બરાબર ઇંગ્લિશ ગ્રામર આપ્યો છે એમાં પેજ નંબર તમે 6 ઓપન કરો છો પેજ નંબર 6 ત્યાં આપણે આ ટોપિક આપે છે ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન એમાં જો ફર્સ્ટ પોઝિટિવ ડિગ્રી એક્ઝામ્પલ ઇબ્રાહિમ ઇઝ એઝ ક્લેવર એઝ અહેમદ કિરીટ ઇઝ એઝ સ્ટ્રોંગ એઝ કેતન થર્ડ આઈ એમ એઝ ટોલ એઝ આનંદ આ ત્રણેય પોઝિટિવ ડિગ્રીના વાક્ય સેકન્ડ comparative degree Apurva is taller than Mahesh, China is larger than India, Pramod is wiser than his friend. Third superlative degree Ali is the cleverest boy, Eder is the hottest town, the peacock is the most beautiful bird. જો ત્રીજું વાક્ય છે એમાં beautiful એને આગળ most મૂકેલ છે beautifulest થાય નહીં હવે તમે નીચે જોઈ શકો છો ત્રણ પાર્ટ અહીંયા પાડેલ છે મુજબ છે પોઝિટિવ કમ્પેરેટિવ સુપરલેટિવ બરાબર એમાં આપણે એક ભાગ વધારે આપ્યો છે પોઝિટિવ એ તો તમને આપણે વાક્યમાં બતાવ્યું કે વિશેષણની આગળ પાછળ એસ મુકાય છે જુઓ as small as એનું કમ્પેરેટિવ કહ્યું તો smaller than મેં તમને કહ્યું કે પોઝિટિવમાં as આવે કમ્પેરેટિવમાં than આવે અને સુપરલેટિવમાં ધ ફરજિયાત મુકાય છે પણ એ વાક્યમાં યુઝ કરીએ છીએ એટલે આપણે લેખામાં એ મુજબ આપી દીધેલ છે the smallest second as big as bigger than the biggest હવે big શબ્દ આપેલ છે એમાં તમે જુઓ big b i g છેલ્લો શબ્દ વ્યંજન છે વ્યંજનની આગળ સ્વર છે એટલે છેડાનો અક્ષર બેવડાયો ડબલ g B I double G E R અને સુપરલેટિવ B I double G E S T ત્યાર પછી as fat as આપણે ફક્ત વિશેષણનો ફોર્મ જ જોવાનું કારણ કે as તો તમને ખબર છે પોઝિટિવમાં આવે છે then એ પણ આવે છે અને the એ પણ આવવાનો જ છે કોઈ પણ રૂલ્સ હોય તો જોઈએ fatter કારણ કે fat
એની આગળ સ્વર એ એટલે ડબલ ટી ઈ આર અને ફેટેસ્ટ એફ એ ડબલ ટી ઈ એસ ટી. આપણે અહીંયા જે રૂલ્સ બતાવ્યો ને એ મુજબ જ છે. જો અહીંયા આ મુજબ વ્યંજન સ્વર એટલે અહીંયા પણ ફેટ એમાં વ્યંજન અને સ્વર. ત્યાર પછી લોંગ તો આપેલ છે લોંગર પાછળ ફક્ત ઈ આર અને સુપરલેટિવમાં લોંગેસ્ટ પાછળ ફક્ત ઈએસટી. હોટ હોટલ હોટેસ્ટ એચ ઓ ડબલ ટી ઈ આર આ પણ છેલ્લો અક્ષર આપેલો છે તે વ્યંજન એની આગળ સ્વર એટલે શબ્દ બેવડાયેલ છે. અને પછી હોટેસ્ટ એમાં પણ એચ શબ્દ બેવડાયેલ છે બરાબર. અને પછી ઈએસટી. હેવી હેવિયર હેવીએસ્ટ આ રૂલ્સ કે લાગુ પડે છે જો છેડાનો અક્ષર y હોય અને y ની આગળ વ્યંજન હોય તો y નો i કરી અને er મૂકેલ છે અને y નો i કરી અને est મૂકેલું છે. ત્યાર પછી સેડ સેડર સેડેસ્ટ છેલ્લો વ્યંજન એની આગળ સ્વર એટલે છેડાનો જે લેટર છે બેવડાયેલો સેડર અને સેડેસ્ટ. પછી ગુડ બેટર બેસ્ટ એ તો જે આપણે અહીંયા લખ્યું છે તે ગુડ બેટર બેસ્ટ જેના ત્રણેય ફોર્મ અલગ હોય એમાં કોઈ ચેન્જ થાય નહીં. બ્યુટીફુલ મોર બ્યુટીફુલ મોસ્ટ બ્યુટીફુલ એ પણ આપેલું છે કારણ કે બ્યુટીફુલ એની પાછળ યાર મુકાતું નથી એટલે આપણે મોર મૂક્યું અને સુપરલેટિવમાં આપણે મોસ્ટ મૂકેલું છે. રીચ રીચર અને રીચેસ્ટ એટલે કે તમે જો એટલા વિશેષણ યાદ રાખશો એટલા નિયમો તો એ સિવાયનું ગમે તે ફોર્મ પરીક્ષામાં વિશેષણો પૂછાશે તો તમે લખી શકશો. ત્યાર પછી તમારા લેખામાં પેજ નંબર 7 પર સૂચના છે fill in the blanks with the degree. ડિગ્રી વડે ખાલી જગ્યા પૂરો. પહેલી અહેમદાબાદ is bigger than રાજકોટ. બ્રેકેટમાં આપેલ છે the biggest અને bigger. મિત્રો જવાબ આવે છે bigger. કેમ તો કે એમાં ધેન આપેલ છે. ધેન આપેલું છે એટલે આપણે કયો સિમ્બોલ સમજવાનો કમ્પેરેટિવ એટલે er વાળું ફોર્મ. સેકન્ડ સંકેત is as ખાલી જગ્યા as અંકિત બ્રેકેટમાં old અને older. જવાબમાં છે old કારણ કે as શબ્દ આપેલ છે એટલે પોઝિટિવ ડિગ્રીનો મૂળ ફોર્મ મુકાય. થર્ડ my room is cleaner than your room. બ્રેકેટ છે cleaner the cleanest. આમાં આન્સર આવે છે cleaner કારણ કે ધેન આપેલું છે એટલે કમ્પેરેટિવ ફોર્મ સિલેક્ટ કરવું પડે er વાળું cleaner. ફોર્થ mangoes are the costliest fruits. costlier અને costliest બરાબર. આમાં ધેન આપેલું નથી એટલે આપણે સુપરલેટિવ ડિગ્રીનું વાક્ય સમજીએ છીએ. પાંચમું this school is better than that school. the best અને better બે ઓપ્શન છે. બેટર આવે કારણ કે બેટર શબ્દ કમ્પેરેટિવ નું ફોર્મ અને આમાં ઓળખવા માટેનો સિમ્બોલ ધેન આપેલો છે. 6 Simla is as cold as Mount Abu. આન્સરમાં cold વિશેષણનું મૂળ રૂપ કારણ કે as આપેલ છે એટલે પોઝિટિવ ડિગ્રી. 7 I am taller than my sister. the tallest કે taller જવાબ આવ્યો taller કારણ કે ક્વેશ્ચનમાં ધેન કમ્પેરેટિવ નો ફોર્મનો સિમ્બોલ આપેલો છે. Minal is the thinnest of all girls. the thin the thinnest જવાબ આવ્યો the thinnest કારણ કે of શબ્દ છે એ પણ સુપરલેટિવમાં આવે છે અને વાક્યમાં ધેન અથવા કોઈ પણ સરખામણી આપેલી નથી. 9 Mohan is stronger than his friend. stronger કારણ કે ધેન આપેલ છે એટલે er વાળું ફોર્મ. My bicycle looks newer than your bicycle. આન્સરમાં newer કારણ કે ધેન આપેલ છે એટલે કમ્પેરેટિવ નું ફોર્મ આવે. બરાબર મિત્રો. સાવ ઈઝી છે. ડિગ્રી 3 પોઝિટિવ કમ્પેરેટિવ સુપરલેટિવ. પોઝિટિવ ને ઓળખવા માટેનો સિમ્બોલ as કમ્પેરેટિવ ને ઓળખવા માટેનો સિમ્બોલ er more અથવા than અને સુપરલેટિવ ને ઓળખવા માટેનો સિમ્બોલ છે est the of અથવા most. બરાબર. એટલે તમે લીથાની જે કંઈ પણ બ્લેક્સ છે જે કંઈ પણ અહીંયા ત્રણ પાર્ટ આપેલ છે એ વાંચશો અને બોર્ડ ઉપર મેં જે